ઉમેદવારો જાહેર નહીં કરવા પાછળની અમારી કોંગ્રેસની રણનીતિ હતી। આખા જિલ્લાની અંદર ટોટલ ફોર્મ અમે ભરીને રજૂ કરશું। બધા જ ઉમેદવારોમાં ગ્રામ્ય વિસ્તારમાં નગરપાલિકાઓમાં થનગનાટ છે। ભય, ભ્રષ્ટાચાર અને ભૂખની જે પરિસ્થિતિ નિર્માણ કરી છે સંપૂર્ણ પ્રમાણે અહીંયા જીતવા જઈ રહી છે। તાલુકા પંચાયતના ફોર્મ ભરાવાના છે। ભારતીય જનતા પાર્ટીની સત્તા કે જે 16 કળાએ ખીલેલી છે છતાં પણ એના ઉમેદવારો જાહેર નથી કરી શકતી। શિસ્તબદ્ધ પાર્ટીની વાતો કરે છે કે આ વખતે જે ઉકળતો ચરુ છે અને ભારતીય જનતા પાર્ટીની જે ખોટી અને મોટી વાતો છે એ ગામડાના લોકોએ જોઈ લીધી છે, એટલે જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અમરેલી જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારોએ સાવરકુંડલાની બેઠકો માટે ફોર્મ ભર્યા હતા। લાઠી બાબરાની બેઠકો માટે પણ કોંગ્રેસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતની ઉપસ્થિતિ વચ્ચે એ ઉમેદવારોના ફોર્મ ભરવામાં આવ્યા। કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુમર પણ એ ઉમેદવારી ફોર્મ ભરવામાં હાજર રહ્યા હતા। નામ ડિક્લેર કર્યા વિના ફોર્મ ભરવાની પ્રક્રિયા એ રણનીતિનો ભાગ છે, આવી વાત એ પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે કરી। ભાઈ, ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત જનતા એ કોંગ્રેસને આ વખતે જીતાડશે, આવો જીતનો વિશ્વાસ છે એ જેની ઠુમરે વ્યક્ત કર્યો છે। એટલે કે હવે રાજ્યની અંદર આવતીકાલે 11 એપ્રિલ છે, અંતિમ તારીખ છે ચૂંટણી ફોર્મ ભરવાની, ત્યારે અમરેલી જિલ્લાની અંદર રાજકીય હલનચલન તેજ થઈ છે। આ વખતે કોંગ્રેસ એ વધુ પડતી સક્રિય જોવા મળી રહી છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતે ઉમેદવારોની સાથે લઈને તેમના ફોર્મ ભરાવી રહ્યા હતા। સાથે સાથે તેમણે એવું પણ કહ્યું કે નામ ડિક્લેર કર્યા વિના એ ફોર્મ ભરવા તે એક રણનીતિનો ભાગ છે, કારણ કે આપણે અનેક વખત એવું જોયું છે જ્યારે એ વિપક્ષની પાર્ટીના ઉમેદવારોને હેમખેમ પ્રકારે સામ દામ દંડ ભેદ અપનાવીને એ ફોર્મ પાછું ખેંચવાની એવી કેટલીક ઘટનાઓ આપણે ભૂતકાળની અંદર જોઈ ચૂક્યા છીએ, અને આ વખતે કોંગ્રેસ કંઈક અલગ રણનીતિ સાથે એ ચૂંટણી જંગના મેદાનમાં ઉતરવાની હોય એવું લાગી રહ્યું છે, કારણ કે ઉમેદવારોના નામ ડિક્લેર કર્યા વિના અત્યારે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે અને સાથે સાથે દિગ્ગજ નેતાઓ પણ હાજર રહી રહ્યા છે। તો જેની ઠુમર જે કોંગ્રેસના મહિલા નેતા છે તેઓ પણ ત્યાં હાજર રહ્યા હતા। તેઓએ કહ્યું કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી છેલ્લા 30 વર્ષથી ગુજરાતની જનતા જે ત્રસ્ત થઈ છે એ આ વખતે કોંગ્રેસને જીતાડવાની છે, આવો જીતનો વિશ્વાસ છે જેની ઠુમરે વ્યક્ત કર્યો હતો। થોડા દિવસો પહેલા જ ભાજપના એ ચાલુ જિલ્લા પંચાયતના સદસ્યએ એ રાજીનામું આપ્યું, ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા। ત્યારે પણ અમરેલીની રાજનીતિ એ ખૂબ ચર્ચામાં આવી હતી, અને આજે જ્યારે પ્રતાપ દુધાત એ રણનીતિ રાજકીય બનાવી રહ્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે આ વખતે અમરેલીની અંદર એક ખરાખરીનો જંગ જોવા મળશે। બીજી બાજુએ આમ આદમી પાર્ટી પણ પૂરી રીતે તૈયારી કરીને અમરેલી જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયતની સીટો હોય, તમામ જગ્યાએ એ ચૂંટણી જંગના મેદાનમાં ઉતરવાની છે। ત્યારે જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે ચૂંટણી યોજાશે ને તેમાં હવે કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી છે। ત્યારે એ ઉમેદવારોને લઈને અને આવનારી ચૂંટણીને લઈને કોંગ્રેસની અમરેલીમાં કેવી તૈયારી છે એને લઈને પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત અને સાથે સાથે કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુમરે શું કહ્યું, આપણે બંને કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયાઓ સાંભળીએ। બધા જ ફોર્મો રજૂ થવાનું આજ સવારથી શરૂ થયું છે, એટલે કે આજ 3 વાગ્યા સુધીમાં આખા જિલ્લાની અંદર ટોટલ ફોર્મ અમે ભરીને રજૂ કરશું અને મેન્ડેટો આવતીકાલે રજૂ કરવાના છે। બધા જ ઉમેદવારોમાં ગ્રામ્ય વિસ્તારમાં નગરપાલિકાઓમાં થનગનાટ છે, ખૂબ જ તાકાતથી ભય, ભ્રષ્ટાચાર અને ભૂખની જે પરિસ્થિતિ નિર્માણ કરી છે એની સામે કોંગ્રેસના કાર્યકર્તા, એટલે કોંગ્રેસ એટલે કે વિચાર લોકો ઇલેક્શન તાકાતથી લડવાની પાર્ટી સંપૂર્ણ પ્રમાણે અહીંયા જીતવા જઈ રહી છે। પ્રતાપભાઈ, હજી નામચૂક જાહેર નથી ઉમેદવારો, એનું કારણ શું? ઉમેદવારો જાહેર નહીં કરવા પાછળની અમારી કોંગ્રેસની રણનીતિ હતી। ખૂબ જ અમુક ટિકિટો માટેના વિવાદો હોય છે, ત્યારે કાર્યકર્તાઓમાં નારાજ ના થાય, અપક્ષો ફોર્મ ના ભરાય,
એના માટેના રણનીતિનો એક અમારો ભાગ છે. સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ છે એના પછી આવતીકાલે બપોરે 3 વાગ્યા સુધી આખરી સમય અને તારીખ છે અને ત્યાં સુધી તાલુકા પંચાયતના ફોર્મ ભરાવાના છે. બાબરા ખાતે 18 તાલુકા પંચાયત અને લાઠી ખાતે 16 તાલુકા પંચાયતના ફોર્મ આજે મેક્સિમમ રજૂ થઈ જાય એના માટેની પ્રક્રિયાઓ અને ઉમેદવારો પોતાના ફોર્મ ભરીને ચકાસીને મામલતદાર કચેરીમાં ને બધે જ રજૂ કરવા માટે આજે દોડાદોડ કરી રહ્યા છે. પણ અમરેલી જિલ્લાના વાતાવરણમાં આ વખતે કંઈક એવો ઉભરો જોવા મળી રહ્યો છે પ્રજામાં, કારણ કે બધું જ શાંત છે. ભારતીય જનતા પાર્ટીની સત્તા કે જે 16 કળાએ ખીલેલી છે છતાં પણ એના ઉમેદવારો જાહેર નથી કરી શકતી. શા માટે? શિસ્તબદ્ધ પાર્ટીની વાતો કરે છે, પણ અત્યારે શિસ્તના લીરા જિલ્લાના દરેક નહીં પરંતુ તાલુકા પંચાયતની દરેક સીટ ઉપર ઉડી રહ્યા છે. એટલે સત્તા પક્ષની વાત કરીએ તો અત્યારે પ્રજામાં ઉકળાટ ફૂલ વધારે પડતો છે અને ઉકળતો ચરુ અને સામે ઉમેદવારોની જે પસંદગી કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે એટલે મને કોઈ શંકા નથી કે આ વખતે આ સાદા સરળ અને ગામમાં રહેતા ઉમેદવારોને જનતા પ્રજા ચૂંટીને મોકલશે. જીતને કેવો વિશ્વાસ વ્યક્ત કરો છો? મેં એ જ વાત કરી દીધી કે આ વખતે જે ઉકળતો ચરુ છે અને ભારતીય જનતા પાર્ટીની જે ખોટી અને મોટી વાતો છે એ ગામડાના લોકોએ જોઈ લીધી છે. જે પ્રજા પરેશાન છે, મોંઘવારીથી ત્રસ્ત છે, જે પ્રમાણે ખેડૂતોની હાલત થઈ રહી છે, મહિલાની હાલત થઈ રહી છે, ગામડાઓ સુધી ડ્રગ્સ અને દારૂનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે લોકો જાણે છે કે જો અમે અમારો અવાજ બનાવીને નહીં મોકલીએ સત્તાની વિરુદ્ધમાં તો ક્યાંક અમારા ગામડાનું અને અમારા જીવનનું નિકંદન નીકળી જશે. એટલે જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે અને ઉમેદવારો પણ પોતાની રીતના મહેનત સખત કરી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.